મિત્રો, યુટ્યુબ વિશે યુટ્યુબની ખોટી જાણકારી, ખોટી માહિતી અને યુટ્યુબ ટિપ્સ આપવાવાળા ઘણા બેઠેલા છે. મોટા મોટા યુટ્યુબરો બેઠેલા છે અને આપણને એ લોકો રોંગ સાઈડે લઈ જઈ રહ્યા છે. મિત્રો, યુટ્યુબમાં આપણને ગુજરાતવાળાને ધંધે વળગાવવા માગે છે અને ધંધે વળગાવી અને એ લોકો હિન્દી યુટ્યુબરો આપણને ફેક બધું શીખવાડે છે. એકદમ જૂઠું શીખવાડે છે, સાચું શીખવાડતા નથી. એમના અત્યારના વિડીયો હોય કે પછી જૂના વિડીયો હોય, એ લોકો ખાલી વ્યૂઝ મેળવવા માટે અને પોતે નવા નવા સેટિંગ શીખવાડે છે. યુટ્યુબ સ્ટુડિયોમાં શીખવાડી, યુટ્યુબમાં શીખવાડી, બરાબર. અને એમને રોજીરોટી મેળવવા માટે, એમનો રોટલો શેકવા માટે આપણને જૂઠું શીખવાડે છે, બરાબર. 137 વ્યૂઝ આવ્યા. યુટ્યુબ ટિપ્સ વાલે બાબા 137 વ્યૂઝ આવ્યા, બરાબર. જો સચ્ચાઈ વાલે બાબા હોત, આપણે સાચી રીતે સાચી જાણકારીવાળા બાબા હોત તો યુટ્યુબ તમને પ્રમોટ કરત જાતે અને યુટ્યુબ તમારો વિડીયો આગળ મોકલોત. પણ તમે જૂઠા બાબા હો, સચ્ચાઈ નહીં, એટલે તમને યુટ્યુબ આગળ મોકલવા માગતું નથી. તમારી જોડે કોઈ કન્ટેન્ટ છે નહીં. માય ન્યૂ હાઉસ અર્નિંગ કા ખુલાસા, બરાબર. આ એક જૂઠી પેટર્ન રચેલી છે. આ તો ઘર બીજા કોકનું છે, બરાબર. આ ભાઈ શું કે મેં યુટ્યુબથી આ કમાયો એમ કહે છે, ફેસબુકનું યુટ્યુબથી કમાયો એમ કહે છે, વાયટી જ્ઞાન અભિષેક, બરાબર. પણ એ સત્ય હકીકત નથી. જ્યારે મેં બધું ચેક કર્યું અમનું, ત્યારે બધું મને ખબર પડી ગઈ કે શું છે શું નહીં. આવડું બધું પ્રોજેક્ટર લઈને બેઠો હોય અને હું ચેક ના કરે એવું બને? અમને બધી ડિટેલ હું ચેક કરી લઉં. મને એવી ઈચ્છા થાય ને તો અમને ડિટેલ સાયબર કેફેમાં મારા પોતાના પૈસા ખર્ચો કરી અને અમની ડિટેલ હું ચેક કરું છું. સાયબર કેફેમાં જઈ અને હું આમની ડિટેલ ચેક કરું છું, બરાબર. આ અસત્ય યુટ્યુબરો છે, સાચા યુટ્યુબરો નથી. ફેક માહિતી આપે છે. હિન્દી યુટ્યુબરો યુટ્યુબ વિશે જે માહિતી આપી ને એ બધી તમારે ફેક સમજવી, સાચી સમજવી નહીં. અને જો સાચી તમે એને સમજ્યા તો તમે ફેંકાઈ ગયા. કારણ કે મારો ખુદનો અનુભવ છે, મારો પોતાનો ખુદનો અનુભવ, બરાબર. હવે शॉर्ट वीडियो का SEO करो, यूट्यूब का वीडियो वायरल होगा, बराबर. एम किसी आप હવે મેં કોઈ શોર્ટ વિડીયોમાં SEO કરતો નહીં, કશું જ નહીં. અથવા વિડીયો 10,000 વ્યૂઝ તો આવી જ છે અને આવ્યા જ છે, બરાબર. 500 વ્યૂઝ તેમને આવી જાય શોર્ટ વિડીયો, કશું કરું ને તોય આવી જાય, બરાબર. એટલે આવી છે, સત્ય હકીકત છે, એ પણ હું બતાવીશ. હવે આગળ આ લોકોની યુટ્યુબ એટલી વાયરલ થતી નહીં. આ લોકો આપણી ચેનલ હોય અને ચેનલના હોમ પેજમાં આવી જાય છે. આપણા મોબાઈલની ચેનલમાં હોમ પેજ હોય ને તો જ આ બધાના વિડીયો આવે છે. પણ આપણે હોમ પેજ નહીં ખોલવાનું, સમજો. આપણે હોમ પેજ ખોલવાની જરૂર છે નહીં, બરાબર. એમનો વિડીયો ના જોવાય તો આપણી જોડે નવું છે. આપણે હોમ પેજ નહીં ખોલવાનું, બરાબર. લાઈવ સેક્શન ખોલવાનું. આઈની આટલા મેનુ આવશે મોબાઈલની અંદર. તો આ ઘર જેવું છે ખોલવાનું જ નહીં. ઘર જેવું ખોલો તારી આ ટપકી જ હોય ને, બરાબર. હવે બીજો મેનુ હું તમને ખોલીને બતાવું છું. આવી જો, હવે જુઓ, આ બીજા મેનુમાં ખોલશો એટલે લાઈવ ગેમો જોવા મળશે, નવી નવી ટેકનિક જોવા મળશે, રમત જોવા મળશે. ખરેખર આ જો ચેસની રમત જોવા મળશે, બધું નવું જાણવા મળશે. ત્રીજા મેનુમાં યુટ્યુબમાં ફિલ્મ સેક્શન છે. તો ફિલ્મ સેક્શન તમે ખોલશો તો દુનિયાનું કોઈ પણ ફિલ્મ તમને જોવા મળશે. 25 રૂપિયા ભરી પણ કિંગ કોંગ પિક્ચર જોવું હોય તો એ તમે જોઈ શકશો. દરબાર મૂવી નવું 2.5 કલાકનું સાઉથનું, એ 25 રૂપિયા ભરીને 20 રૂપિયા ભરીને તમે બિંદાસ જોઈ શકશો. 1 મહિના સુધી જોઈ શકશો.
ડાઉનલોડ કરી શકશો. જુરાસિક પાર્ક એ બી ડાઉનલોડ કરી શકશો. એમેઝોન ઓબીજાન મૂવી, બરાબર, થોર, માર્વેલ સ્ટુડિયો, જુરાસિક વર્લ્ડ, માર્વેલ્સ, ધ હલ્ક, લોટ ઓફ મૂવી છે, અવતારના, બધા સાઉથના ને બધા હિન્દી, ઇંગ્લિશ, બધા જ મૂવી જોઈ શકાય છે યુટ્યુબમાં. અને એ મૂવી સિસ્ટમમાં, આ ફિલ્મ સિસ્ટમમાં લાઈવમાં જશો તો લાઈવમાં તમને ન્યૂઝ, ભગવાનના ભજન, આરતી, મેચ, લાઈવ સોંગ, ન્યૂઝ, હનુમાન દાદાના ઊંઘ ના આવતા હોય તે ભજન, બરાબર, સોંગ, ઓલ્ડ એન્ડ ન્યૂ, લાઈવ ન્યૂઝ. લાઈવ જશો તો લાઈવમાં આટલું મસ્ત જોવા મળશે. પછી લાઇબ્રેરીમાં જશો તો લાઇબ્રેરીમાં આપણે જે જોયું હોય એ આવશે. લાઇબ્રેરીમાં પેલા મારી લાઇબ્રેરીમાં બધા ઘૂસી ગયા, બરાબર, કોઈ તો હું કાઢી નાખી, એટલે તો મારી જોડે ટેકનિક છે કાઢવાની, એટલે તે એમને હું ભગાડી દીધા. આજે જોયેલા છે જૂના વિડીયો એમના, હવે નવા અહીંયા આવતા નથી, નવામાં હવે આવતા નથી. અમે એવું સિસ્ટમ શોધી લાવ્યો. તો આ જે સબસ્ક્રિપ્શન છે, તો આ બધા સબસ્ક્રાઈબર છે ને, આ બધા તો બગાડી દઈશ. ધ્રુવ રાખીશ, સરને એકલા રાખીશ, અને રોહિતરાજ મોટિવેશન. બાકી તો બધા જતા રહેશે એવું લાગે છે. એના સિવાય મારી જોડે 4991 ચેનલ છે, તો બધી અમુક બગાડી દેવાની ઈચ્છા છે, ખદેડી મેળવી છે મારે. સાઉથની ચેનલો છે અમુક મૂવીની ને એવી, જે હું રાખું છું અને જોઉં છું. બાકી હવે બગાડવાની ઈચ્છા છે. હવે એની અંદર નવું સેક્શન મ્યુઝિક, ન્યૂઝ, સ્પોર્ટ અને પોડકાસ્ટ. તો મ્યુઝિકમાં બી સારા એવા યુટ્યુબના સોંગ છે, હિન્દી મ્યુઝિક છે, અને ખરેખર કિડ્સ સોંગ છે. જંબુણો પોળેવાયો બાળગીત છે, મારું પણ એક બાળગીત આવું વાયરલ થયેલું છે, મૂકી દીધેલું છે. જોડે જોડે ભજન, પોપ ભજન, ગરબા, રાસ, ઇંગ્લિશ સોંગ, હિન્દી સોંગ, પોપ, રાસ ગરબા આવી ગયા ને, એ રીતે ઇંગ્લિશ સોંગ 13 કરોડ વ્યૂઝ, એ રીતે છે. ન્યૂઝ છે, ન્યૂઝ બી આવે, એ રીતે છે એમ યુટ્યુબમાં. પણ મારે કહેવાનો મતલબ હોમમાં જશો તો પેલા આવી જાય, પણ હોમમાં નહીં જાણવું આપણે. હિન્દી યુટ્યુબરોને જો કેન્સલ કરી દેવા હોય તો સત્રિંગ મોડમાં જવાનું. સત્રિંગ મોડમાં જઈ અને મોટિવેશન વિડીયો, કોમેડી વિડીયો એવું આપણે લખીએ તો બધું જોવા મળશે. આમ જો મોટિવેશન વિડીયો તો સાબેદાર ભગવાનનો વિડીયો આવ્યો, જોડે જોડે મારો એક વિડીયો આવ્યો. યુટ્યુબ પર વાયરલ થવું હોય તો ટ્રક, ટેમ્પો, બસ, છકડા, રિક્ષાના વિડીયો બનાવજો, સફળતા મળશે. વિચાર કરો. આ યુટ્યુબ પર આવ્યો તો મૂક્યો છે મેં, અને યુટ્યુબ પર વાયરલ થવું હોય તો ટ્રક, ટેમ્પો, બસ, છકડા, રિક્ષાના વિડીયો બનાવજો, સફળતા મળશે. મારી ચેનલ છે જીકે સ્ટડી કેર 2, બરાબર. અબી હાલ મૂક્યું છે છતાં સટરડેને આવી ગયું. કેમ? કાં તો જીકેની ચેનલ છે. જે રીતે ખાન સર લાઈવ હોય છે એ રીતે મારી ચેનલ છે, એટલે જતા દાડા પ્રમોટ થશે ચેનલ, બરાબર. એપીજે અબ્દુલ કલામ, મોટિવેશન, સ્ટેટસ, ખાન સર આવ્યા છે. એ રીતે જતા દિવસે
મોટિવેશન ચેનલ હોય તો વાયરલ થાય, પણ એના માટે બહુ મહેનત માંગે છે, જબરજસ્ત એનો દિમાગ વાપરવું પડે. કોઈક વખતે પોતાના કર્મોની થપ્પડ પણ પડી જાય. એટલે મોટિવેશનનો વિડીયો આગળ સમજાયેલા એ પ્રમાણે એક આ મલયાલમ ભાષા કે કઈ છે, તમિલ છે, એટલે વારાઘડીએ એમની ચેનલ છે વી એક્સપ્લોરર. આજે નવી ચેનલ આવી SS ફૂડ જંકશન છે, SS ફૂડ. હવે આજે એમની નવી ચેનલ આવી કે જે સ્પોર્ટ રમતગમત, દેશી રમત એના વિડીયો બનાવે અને એના વ્યૂઝ લાખોમાં વ્યૂઝ આવે, 21 લાખ વ્યૂઝ આવે. બરાબર. ફુગ્ગા ફોડ રમત, માટલા તોડ રમત, ફટાકડા ફોડ રમત, પ્યાલા ટચ કરવાની રમત, આજો દડો નાખવાનો, દડો જવો જોઈએ તારેલી જગ્યાએ. વિચાર કરો, આ એક્ટિવિટી બનાવવાથી ખર્ચો નહીં થતો હોય? નવરો છે ફરિયાવાળા ગામવાળા? ના હોય ભાઈ, નવરો. હા, પણ આ તમિલવાળા ભાઈનો એટલું તો ખબર હતી જ કે ભાઈ યુટ્યુબથી અર્નિંગ થશે અને યુટ્યુબ પૈસા આપશે, એટલે રાતોરાત એમણે આ ચેનલ બનાવી, દિમાગ લગાવ્યું તો કોમ્પિટિશનવાળા વિડીયો મૂકવા, મોટિવેશનવાળા વિડીયો મૂકવા, જેથી કરીને આપણી ચેનલ વાયરલ થાય. તો વિચાર કરો, આ વાયરલ થઈ, મટકા ફોડને એવું ગોઠવ્યું તો એમની ચેનલ વાયરલ થઈ. હા, 12 લાખ સબસ્ક્રાઈબર. બરાબર. આ મહેનત કરી અને પંખાનું તો ઇનામ આપી છે. આર્યો એનો સચ્ચાઈ. બરાબર. સુપર જોગોસ ચેનલ છે, એમાં તમિલ ચેનલ છે, તો પંખાનું ઇનામ આપે છે, જે જીતે એને પંખો. બરાબર. ખાણીપીણીની ચેનલ, યુટ્યુબ આવું મહેનત કરે એને જ આપે. બરાબર. યુટ્યુબ મહેનત જુએ છે. હા, જો કોમ્પિટિશન 61 લાખ વ્યૂઝ આવવા મળ્યા, 3 લાખ વ્યૂઝ આવવા મળ્યા. બરાબર. આવી ચેનલ બનાવો તો જ ગાડી આગળ હેડશે, નકર ગાડી આગળ ચાલે નહીં. એટલું યાદ રાખવાનું. કોમ્પિટિશન જોઈએ, કંઈક એ જોઈએ, વર્ક જોઈએ, કામ જોઈએ, તો જ યુટ્યુબ આજ નહીં તો 10 વર્ષે જતું પણ આગળ લઈ જશે. બરાબર. કંઈક સંશોધન હોવું જોઈએ. કંઈક એમના માં હોય એરપોર્ટ ઉપર મૂકીને જતો રહ્યો દીકરો, વર્ષો પછી પાછો આવ્યો તો માનું સામ્રાજ્ય જોઈ તે ઓખો ફાટી ગઈ. જો કે આ વિડીયો રન થયેલો છે, તો મેં જોયો નહીં, કદાચ મારા ટેણી બેણી જોયો છે, પણ એરપોર્ટ ઉપર એના મમ્મીને મૂકીને જતો રહ્યો દીકરો. જ્યારે વર્ષો પછી એ દીકરો પાછો આવ્યો, એટલે ભાઈ મારી મમ્મી હું એરપોર્ટ ઉપર મૂકીને જતો રહેલો તો કહે છે, તો આઈને જોયું તો મમ્મી છે એ એરપોર્ટના માલિક બની ગયેલા. બરાબર. પોતાનો છોકરો મૂકીને જતો રહ્યો મમ્મીને પોતાનો છોકરો એરપોર્ટ ઉપર મૂકીને જતો રહ્યો. તો એના છોકરાએ ટીવી પર જોયું, તો ટીવી પર જોઈને એના છોકરોને નવાઈ લાગી કે મારી મમ્મી તો એરપોર્ટ ઉપર મૂકીને નહીં આવેલો, હા જાય માલિક બની ગઈ, અબજોપતિ બની ગઈ, બિલિયનમાં ફરે, મિલિયનમાં નહીં પણ બિલિયનમાં. એના છોકરાને ઝાટકો લાગ્યો. આવું હોય ભાઈ સચ્ચાઈ. अब सभी चैनल मोनेटाइज कर दिए एम कैसे यूट्यूबर आ जूठा यूट्यूबरों से
પોતાનો રોજી રોટલો જોડવા દેખી બધું કરી છે બરાબર. યુટ્યુબને જોડે છેતરપિંડી કરી છે. આવી ગયા જો યુટ્યુબને છેતરપિંડી કરી છે. ખાલી એક જ કામ કરો ને દોસ્ત, એ બધું હું દરરોજ તમારો વિડીયો જોઈએ. મારી જોડે ખાસા માણસો છે 50-60-70 મોબાઈલ હાલમાં આજુબાજુ ફરી એમ છે બરાબર. હું દરરોજ વિડીયો આ ભાઈ જોઈશ બરાબર. પછી આવા બનાવવા જોઈએ ભણવાના બરાબર. આવા ભણવાના ઇંગ્લિશમાં વિડીયો બનાવે ને એ તો હું દરરોજ એમના એક હાથે 50 મોબાઈલમાં જોવે એમનો એક વિડીયો એક ટાઈમે મારા નેટથી હું 50 મોબાઈલમાં જોવે એમને હું ચેલેન્જ આપું છું. પણ આવા અંગ્રેજીના ભણવાના વિડીયો બનાવવા પડી એમણે આવા સમજો તમને બોલો. આવા ઇંગ્લિશના ભણવાના વિડીયો બનાવી તો આ યુટ્યુબરોના વિડીયો આપણે દરરોજ જોવાના બરાબર. આપણી ચેલેન્જ. બીજું ધોરણ 10 ગુજરાતીનો એક પાસનો વિડીયો મેળ્યો હોય તો 4 છોકરો ના પાસ થાય ભાઈ. બિહારવાળા ભાઈ તારા બિહારમાં 4 છોકરો પાસ ના થાય આવું શીખાડ ને ભાઈ. 2 મહિનેથી તું અડ્યો હું આજે 2 મહિના ઉપર 2-2.5 મહિના થયા. યુટ્યુબ આમ છે તેમ છે બરાબર. બધું ખોટું. વાત જૂઠી. ઇંગ્લિશનો એક પાઠ ભણી બતાવું. ઇંગ્લિશનો 4 વાક્ય બોલું તો ખરો બરાબર. કશું છે નહીં. હિન્દી ભાષી યુટ્યુબરો જૂઠા છે, એકદમ જૂઠા છે બરાબર. હું એક બતાવું છું એક ચેનલ લોગિન કરીને. મારી જોડે બી ઘણી ચેનલો છે. હવે એક ચેનલ હું બતાવું ના ટેગ ના ટાઇટલ ના ડિસ્ક્રિપ્શન બરાબર. તો એ વિડીયો વાયરલ થાય છે. સચ્ચાઈ જ બતાવી છે બહાર. આ બધા મારા વિડીયો શૈલેષ ટેક વીરપુર ચેનલના ઓટોમેટિક યુટ્યુબ મોકલે છે અને આવી છે બરાબર. હવે મેં વિડીયો નાખ્યા અમુક તો 1 વ્યૂઝ આવે, 2 વ્યૂઝ આવે, 3 આવે, 4 આવે એમ કરતાં આવ્યા. હવે 5 વિડીયો નાખ્યા અમુક. 7 કલાક પહેલો કશું વ્યૂઝ આવ્યો નહીં. બીજો 7 કલાક પહેલો કશું વ્યૂઝ આવ્યો નહીં. 8 દિવસ પહેલો એક વિડીયો નાખ્યો, એક જ વ્યૂઝ આવ્યો. ખબર નહીં કહો તો હું જાતથી જોઈ લીધી હોય. પછી 8 દિવસ પહેલો નો વ્યૂઝ, 8 દિવસ પહેલો નો વ્યૂઝ, 8 દિવસ પહેલો એક જ વ્યૂઝ. આ કહો તો મેં જાતે જોઈ લીધી હશે બરાબર. પહેલો વિડીયો છે શેર કરો એમ કરી પણ કોઈએ શેર કર્યો નહીં. પણ સેકન્ડ વિડીયો પહેલા વિડીયોમાં ના કમાલ થઈ પણ સેકન્ડ વિડીયો આ જો યુટ્યુબનો કમાલ. સેકન્ડ વિડીયો જ્યારે મૂક્યો 13 સેકન્ડનો શોર્ટ વિડીયો ત્યારે 517 વ્યૂઝ આવ્યા. હા આવી ગયા ને. યાની કે આ વિડીયો વાયરલ. આ વિડીયો વાયરલ કહેવાય. હવે વિચાર કરો કે યુટ્યુબ જાતે હેલ્પ કરે છે. હું નહીં ટેગના ટાઇટલના ડિસ્ક્રિપ્શન કશું જ નહીં માર્યું. અમે ચેક કરવું હતું, મારે જાણવું હતું કે યુટ્યુબ વ્યૂઝ હાલે છે કે નહીં હાલતું એ જાણવું હતું. એટલે અમુક તો વિડીયો આપણે ડાયરેક્ટ જ છોડી મેળીએ. કશું અંદર કરવાનું આવે નહીં, કશું કરવાનું નહીં. વિડીયો જાય છે કે નહીં જતો તો બીજી ચેનલ ખોલીને બતાવો. બીજી ચેનલનો હું એજન્ડા બતાવું. હવે હિન્દી યુટ્યુબરો હાસા કે ગુજરાતી યુટ્યુબરો હાસા બરાબર. હવે જો ટ્રકવાળો વિડીયો મેં ચારનો કર્યો ને તો કોઈએ જોયો નહીં પણ બીજાની યુટ્યુબમાં બીજાના મોબાઈલમાં ગયો. એક સચ્ચાઈ બરાબર. એક સચ્ચાઈ છે. હવે 4 દિવસ પહેલાં મેળ્યો તો 424 વ્યૂઝ આવ્યા. 4 દિવસ પહેલાં મેળ્યો તો 7 વ્યૂઝ આવ્યા. 4 દિવસ પહેલાં મેળ્યો તો 2 વ્યૂઝ આવ્યા બરાબર. ખરેખર જીકેના વિડીયો જબરજસ્ત છે. टोटली जीके, शानदार जीके, दिमागी पहेलियाँ देखो, दिमागी पहेलियाँ। बीजू 3-4 व्यूज आया अपन संतोष। एक में
55 વ્યૂઝ આવ્યા તો બી આપણને સંતોષ, 2 3 4 વ્યૂઝ આવી તો એ સંતોષ. પણ કોઈક વિડીયો એવો ઉપડી જાય છે જેમાં વિડીયો આવી 130 વ્યૂઝ આવ્યા, એટલે કોઈક ઉપડી જાય છે તો આવી જાય પાછા 405 વ્યૂઝ આવ્યા, 423 વ્યૂઝ આવ્યા. એટલે યુટ્યુબ આવું છે. યુટ્યુબ અમુક વખત ઉપાડી નાખે 414 વ્યૂઝ આવ્યા તો 60 વ્યૂઝ આવી પાછા. એવું ના હોય કે એ ના થાય. યુટ્યુબ જો ઉપાડી નાખે ને તમને તો 10 મિલિયન, બરાબર, 145 કરોડમાં વાયરલ થઈ જાઓ તમે. એટલે એવું ના હોય કે યુટ્યુબને વાયરલ ના થાય, બરાબર. આ ટ્રકના વિડીયો છે ને બધું છે, વાયરલ જ છે. ટેકનિક કરવી પડે, ટેકનિક કરશો તો વાયરલ થાય. આમાં એવું યુટ્યુબમાં એવું હોય, યુટ્યુબ જેવું સમજાય એવું નહીં. યુટ્યુબ જેવું સમજો છો ને એવું છે નહીં. ટ્રાય કરવાનો, બરાબર. આજે फेसबुक पर फॉलो बढ़ाने का तरीका बिल्कुल फ्री में अमने हूँ नहीं जोवा मागतो तो बेरी होमथी आई जाए. खबर नहीं केम ना आवी ए ज खबर नहीं पड़ती मने. बाकी हूँ तो अमने जोवा ज नहीं मागतो, अमने भड़का हो भरवा ज नहीं मागतो. बस काका अमनी बात मानो तो फसाई जाऊँ, એટલે એમની વાત નહીં માનતો. હું આવું વાતમાં માનું છું, મોટિવેશનમાં માનું છું. મારી ટેકનિક અલગ છે. હું એવું લાગે તો સાઉથ આફ્રિકાવાળાની ચેનલ જોવે, માછલો મારાવાળાની ચેનલ જોવે, પણ હું અમને જોવા નહીં માગતો. હું હવે બરાબર તમે ખરેખર આ બધા જે યુટ્યુબમાં હિન્દી ભાષી યુટ્યુબરો શીખવાડી છે ને એ તદ્દન ખોટું છે, બરાબર. એ વાહિયાત એમની યુટ્યુબ છે, એમની રોજીરોટી માટે. બાકી તો હું તમને એક ખરેખર ચેનલ ઉપર લઈ જાઉં છું. વિડીયો લાંબો છે પણ ખરેખર મિત્રો જોજો, તમને એવું લાગશે કે યુટ્યુબમાં આવું બી હોય, બરાબર. આ જો માછલો પકડવાનો વિડીયો છે તો કેટલા વ્યૂઝ? 8.6 કરોડ વ્યૂઝ છે, બરાબર. એટલે યુટ્યુબમાં આવું હોય જેવું તમે સમજો ને એવું નહીં. 21 લાખ વ્યૂઝ, બરાબર. કોઈક સ્ત્રી મચ્છી પકડવા ગઈ અને 13 મિનિટનો વિડીયો છે, 21 લાખ વ્યૂઝ, બરાબર. મચ્છી માર્કેટ જોઈ લો. ખતરનાક યુટ્યુબ ચેનલો અને કહેવાય. ખરેખર મેં આવી એક બનાવી હોત તો સારું, પણ મારાથી ના બનાવાય. હું ઓફિશિયલ માણસ છું એટલે મને ના ખબર. બાકી 67 લાખ વ્યૂઝ, બરાબર. મચ્છી માર્કેટ જોઈ લો તમે. યુટ્યુબ આવીએ પડ્યો છે અત્યારે, વાત ના થાય એવી, બરાબર. હાજો તમિલનો ફિશ હન્ટિંગ 62 લાખ વ્યૂઝ, મચ્છી માર્કેટ 67 લાખ વ્યૂઝ, સચ્ચાઈ મચ્છી પકડવાનો વિડીયો 62 લાખ વ્યૂઝ, મચ્છી પકડવાનો વિડીયો 62 લાખ વ્યૂઝ. ખરેખર ભાઈ એક વાત કહું, હિન્દી યુટ્યુબરો, ઓ હિન્દી યુટ્યુબરો, મારી એક વાત ખબર, ઓ હિન્દી યુટ્યુબરો, તમને હું દરરોજ કોમેન્ટ કરીશ યાર. જેમ જેમ તમે આવે ને એમાં હવે તમારી બુરી હાલત કરી, બરાબર. જેમ જેમ તમે મારી આગળ મારા પ્રોજેક્ટરમાં આવશો એમ હું તમારી પૂરી હાલત અવશ્ય કરીશ. તમે હવે આ इसलिए 5-10 व्यूज़ के बाद रुक जाता है फूक जाता है ને એ બધું છોડી દો અને મચ્છી પકડવા જો અને મચ્છી પકડવાના વિડીયો બનાવો, બરાબર. જબરજસ્ત તમે કમાશો અને 15K તો હું પણ 5 લાખ વ્યૂઝ આવી, બરાબર. હિન્દી યુટ્યુબરો, બરાબર, યુટ્યુબ છોડી દો અને મચ્છી પકડવાના વિડીયો બનાવો. હિન્દી યુટ્યુબરો બહુ સંપત્તિ આવી જશે. હુનાનો બંગલો બને ભાઈ. હિન્દી યુટ્યુબર મચ્છી પકડવાના વિડીયો બનાવી ને યાર દોસ્ત, મારો આ વિડીયો જોઈ લેજે, પછી તને બધું સમજણ પડી જશે. હિન્દી યુટ્યુબર તો મચ્છી પકડવાનો વિડીયો બનાવે, બરાબર. આ 16K નહીં પણ 160 લાખ વ્યૂઝ આવશે તારે. જા મચ્છી પકડવાનો વિડીયો બનાવી તું, એક સત્ય હકીકત છે, બરાબર. આ બકરો કશું મેળવાની જરૂર છે નહીં ભાઈ. બેન મચ્છી પકડવાનો વિડીયો બનાવો યુટ્યુબમાં, રાતોરાત વાયરલ અને રાતોરાત તમારું કોમ થઈ જશે, બરાબર.
કશું કરવાની જરૂર છે નહીં. હિન્દી યુટ્યુબરો ટિપ્સ સમજાવો છો, ટેક ચેનલ વિશે સમજાવો છો, પણ મારી એક નમ્ર વિનંતી, હિન્દી યુટ્યુબરો તમે મચ્છી પકડવાનો વિડીયો શોર્ટ વિડીયો બનાવો લ્યા. 32 કરોડ વ્યૂઝ આવી હિન્દી યુટ્યુબરો. બરાબર, હિન્દી યુટ્યુબરો તમે સુધરી જાઓ, મારી વાત માનો. મચ્છી પકડવાના વિડીયો બનાવશો તો તમારા 3.7 કરોડ વ્યૂઝ આવશે, 2.7 કરોડ વ્યૂઝ આવશે. બરાબર, 13 કરોડ વ્યૂઝ આવશે, 63 લાખ વ્યૂઝ આવશે. બરાબર, હિન્દી યુટ્યુબરો 5.4 કરોડ વ્યૂઝ તમારાથી ત્યાં કેરાલાના કાકા હારા. બરાબર, વિલેજ કુકિંગ ચેનલ બનાવી ના ટેગના ટાઇટલના હમણાં બનાવ્યું છે 9 મહિના થયા, તો એ 5.4 કરોડ વ્યૂઝ છે ભાઈ. આવો મચ્છી પકડવાનો વિડીયો બનાવો હિન્દી યુટ્યુબરો, તમારું કલ્યાણ થઈ જશે અને સારું એવું કામ થઈ જશે યુટ્યુબમાં. એટલે મચ્છી પકડવાનો વિડીયો બનાવજો તમે, હું દરરોજ જોઈશ. બરાબર, તમારો વિડીયો હું દરરોજ જોઈશ. એટલે હિન્દી યુટ્યુબરોને મારી વોર્નિંગ છે, મારી વાત છે કે મચ્છી પકડવાનો વિડીયો બનાવો. 23 કરોડ વ્યૂઝ આપશે ભાઈ, સુધરી જાઓ. લોકોને ખોટું ના શીખવાડો. મને ખોટું શીખવાડ્યું તમે. મારી પાસેથી મોનેટાઇઝરના પૈસા લીધા, ચેનલ એ કરવાનું પેમેન્ટ ખરી ગયા અને ઉપરથી ચેનલ ગાયબ કરી આલી. બાર નવી ચેનલો બનાવી પડી યુટ્યુબમાં. તો હિન્દી યુટ્યુબરો તમે મચ્છી પકડવાનો વિડીયો બનાવો, હું દરરોજ જોઈ તમારો વિડીયો. બરાબર, અને હું તો જોઈ પણ લોકોને જોડાવે, વાયરલ કરી દે. બરાબર, હિન્દી યુટ્યુબરો એ બધું ટેક ચેનલ ને બધું યુટ્યુબ આમ કરે ને યુટ્યુબ અર્નિંગ ઓમ થાય ને યુટ્યુબથી ઘર બને ને ફેસબુકથી ઓમ થાય ને ફેસબુકથી ઘર બને છે ને ઇન્સ્ટાગ્રામથી આટલા પૈસા આવે ને યુટ્યુબ છે, એ બધું છોડી દો યાર. તો તમે માથાકૂટ ના કરો મિસ્ટર હિન્દી યુટ્યુબરો. આ મચ્છી પકડવાનો તમે વિડીયો બનાવો, 23 કરોડ વ્યૂઝ આવી જશે. રાતોરાત ધનપતિ બની જશો, રાતોરાત પૈસા આવી જશે. હિન્દી યુટ્યુબરો કશું કરો નહીં. બરાબર, મરઘી ચેતનના વિડીયો બનાવો અને હિન્દી યુટ્યુબરો તમે મચ્છી પકડવાનો વિડીયો બનાવો. બરાબર, મચ્છી પકડવાનો વિડીયો બનાવશો હિન્દી યુટ્યુબરો તો સંપત્તિ બહુ આવશે તમારે. બરાબર, વ્યૂઝ બી સારા આવશે. એટલે મારી વાત માની જો. અને શું કહેવાય આપણે ભાઈ હિન્દી યુટ્યુબરો, અને આ હોમ પેજ ઉપર તમે જે સેટિંગ કરી અમને લોકોને સમજાવો છો કે ટેક ચેનલ આમ બને તેમ બને, એ બધું છોડી દો હિન્દી યુટ્યુબરો. બરાબર, આવી જજો કહેતે હવે કશું કરો નહીં ભાઈ. બરાબર, અર્નિંગ ને બર્નિંગ બધું છોડી દો તમે અને માછલો પકડવા જો. ગમે તો તળાવમાં, દરિયા કિનારે, કૂવામાં, નદીમાં જો, કોતરોમાં, શેરડીમાં, ચાયડામાં, તમારે જો જવું હોય તો જો. પણ એક શરત મારી કે હિન્દી યુટ્યુબરો તમે માછલા પકડવા જો અને માછલા પકડવાના વિડીયો મૂકો, વ્યૂઝ ઓટોમેટિક આવી જશે. બરાબર, કરોડોમાં વ્યૂઝ આવી જશે. તમારે હવે કશું કરવાની જરૂર નહીં. બરાબર, બ્રોડિંગ કશું નહીં થાય અને બેંકમાં જવાની જરૂર છે નહીં, કશું જ નહીં હિન્દી યુટ્યુબરો. બરાબર, એક મારી સાચી સલાહ છે હિન્દી યુટ્યુબરો. તો જેટલા હિન્દી યુટ્યુબરો છે એનું લિસ્ટ બનાવી અને પછી લિસ્ટ બનાવી અને હું વિડીયો મૂકીશ તમારા નોમ જો. બરાબર, હિન્દી યુટ્યુબરો તમારે આવા બનવું પડે. બરાબર, આવો વસ્ત્રો ધારણ કરવો પડે સાઉથ આફ્રિકાની પેટ, એ રીતે કામ કરવું પડે તો તમે સંપત્તિ જોશો, ઘણું બધું કમાઈ જશો. બરાબર, જુઠ્ઠી અર્નિંગ શા માટે બતાવી તમે? જુઠ્ઠી કામગીરી બતાવી હિન્દી યુટ્યુબરોએ અને ફેક વાતો બતાવી, જેથી ફેક વાતોથી મારા 5 મિત્રોને નુકસાન થયેલું છે. ચેનલ ગાયબ થઈ ગયેલી છે અને અર્નિંગની તો વાત જ નહીં થાય. હવે આવેલું જતું રહેશે. બરાબર, હા તમારી વાત માની ને એટલે એમાં તો ઘણું નુકસાન થયું ભાઈ. મોનેટાઇઝનવાળી ચેનલો, આવું મોનેટાઇઝન બટન ઓન હતું ને એવી ચેનલો અમારે ગાયબ થઈ ગયેલી છે ભાઈ. અને તમારી વાત માને ને અમે ત્યારે. બરાબર,
હવે તમને અમે નહીં જોઈએ. તમે જ્યારે માછલો પકડવા જશો, તેતરા પકડવા જશો, ત્યારે અમે તમારી ચેનલને લાઈક કરશું અને તમારા વિડીયો એક વખતની પણ 100 વખત જોશું. એટલે હિન્દી યુટ્યુબરોનું મારે ખાસ વોર્નિંગ કે માછલો પકડવાના વિડીયો મેલી. હવે ટેક ચેનલના વિડીયો મૂકવાની જરૂર છે નહીં, કારણ કે તમને કોઈ જોવા માગતું નથી. અને 3 દાડા પહેલાં મૂક્યું છે તો 137 વ્યૂઝ. એટલે ભાઈ કે હવે તમે જે સમજાયું ને એ બધું લોકોને ખબર પડી ગયેલી છે. એટલે લોકો નહીં જોવા માગતા, બરાબર. લોકો ગુજરાતી લોકો શા માટે જોઈ દોસ્ત? તમે ઊંધું શીખાડો છો, બરાબર. એટલે તમને કોઈ ગુજરાતી માણસ જોવા માગતો નથી. મચ્છી પકડવા જજો, બરાબર. જો જવું તો ખાડામાં જો, ચાયડામાં જો, નદીમાં જો, દરિયામાં જો, સમુદ્રમાં જો જવું તો જજો. પણ મચ્છી પકડવા જજો અને મચ્છી પકડવાનો વિડીયો શૂટ કરજો, માછલા પકડવાનો વિડીયો શૂટ કરજો અને યુટ્યુબમાં મૂકજો. યુટ્યુબમાં હું જોઈશ, પહેલો 10 વખત જોઈશ, 10 વખત તમારો વિડીયો જોઈશ, બરાબર. 10ની પણ ઘણો બધા વ્યૂઝ આપી એ કરીશ, ફોરવર્ડ કરીશ. ઓણા છેડત પેલા છેડત, બરાબર. અમેરિકામાં ફોરવર્ડ કરી દે, સાઉથ આફ્રિકામાં હું પોતે ફોરવર્ડ કરી દે. પણ મચ્છી પકડવાળા હિન્દી યુટ્યુબરો, હવે તમે માછલા પકડવા જાઓ. આ તમને મારું સજેશન છે, બરાબર. હવે કશું સેટિંગ બેટિંગ હવે શીખવાડવાની જરૂર છે નહીં ભાઈ. અને તમારી ઇન્કમ બતાવવાની જરૂર નહીં, બરાબર. મારી ચેનલમાં તમે ના આવો એ જ હું આશા રાખું છું. તમને હું હવે જોવા માગતો નહીં. પણ તમે જ્યારે મચ્છી પકડવા જશો અને માછલા પકડી અને તમે વિડીયો બનાવશો, એ જ વિડીયો હવે હું જોવે. તમારા માછલા પકડતો વિડીયો હું હવે જોવા માગું છું. હવે તમને આ બધું વાયરલ ને ફાયરલ હવે જોવા માગતો નથી. ખાલી માછલા પકડવા જજો અને એ વિડીયો મૂકજો. તમને હું 100% એક વખતની પણ 50 વખત, 50 મોબાઈલમાં 50 વખત જોઈશ. પણ તમારે માછલા પકડવા જવા જોઈએ અને માછલા પકડવાનો વિડીયો યુટ્યુબમાં મૂકવો જોઈએ, તો તમને જોઈશ. હવે આ બધું મારે કશું શીખવું નહીં, તમારી જાણકારી મારે કશું મેળવવી નહીં. મારે કઈ યાર યુટ્યુબનું માંથી પૈસા કમાઈને કરોડપતિ બધું. આ તો ખાલી ટાઈમપાસ કરું છું યાર દોસ્તો, ટાઈમપાસ. આ ટેકનોલોજી જાણું છું એટલે તો ટાઈમપાસ કરું છું. આટલું બધું ઇન્સ્ટ્રુમેન્ટ હેવી લઈને બેઠો હું, ટેકનોલોજી નહીં હું જાણતો હોય, બરાબર. તમે કોને ગધાડા બનાવવા બધું જાણો. તમે 2015 પછીના યુટ્યુબરો હો. હું 2014નું આ મારું ફોટાવાળું ખાતું છે, બરાબર. 2014નું આ સાદા ફોનમાંથી જ મેં યુટ્યુબ ગૂગલમાં બનાવેલું છે. તમારથી વધારે હું જાણું છું યુટ્યુબ વિશે. શું નોલેજ છે તમારી જોડે? મારી ચેનલ અંદર લખેલું છે સ્ટાર્ટિંગ કે હોલ મે 2014. આ 2014ની યુટ્યુબ છે. તમે ત્યાં 2024માં અત્યારે માછલો પકડી ખો, તમને કોઈ ધંધો નહીં, બરાબર. એટલે બાકી હું તો જૂનો યુટ્યુબ છે, મને કમાવાની પડેલ નહીં. જોઉં છું તમારા ચારા, બરાબર. હું વ્યુઅર છું, જનતા છું, જોવાવાળો, કમાવાવાળો નથી. હા, યુટ્યુબમાં ખોટું થઈ રહ્યું છે એ હું જેમ જેમ ગુસ્સો આવશે મને એમ દરરોજ હું વાયરલ કરીશ, બરાબર. આ લોકોની લિંકો હોય, એમના વિડીયો જોઈએ અને એ લિંકો હોય. આ પેમેન્ટ પડાવવાની ટેકનિક છે. જનતા જોડે પડાવે ને, પબ્લિક જોડે પડાવે ને, યુટ્યુબ જોડે પડાવે. આ ટ્રિક્સ આ લોકો જોડે, બાકી કશું છે નહીં એટલું બધું પાવરફુલ, બરાબર. બાકી અમને નહીં આવડતું ને એટલું તો મને આવડે છે. અમનામાં નોલેજ છે ને એટલું તો મારામાં નોલેજ છે, બરાબર. શું શીખાવી છે આ ભાઈ? મોનિટાઇઝર, બરાબર. સંદીપ ઓફિશિયલ કશું શીખાડતા નહીં. આ ભાઈ ઘર બતાવી દીધું, આમ થાય છે આમ ચોખ્ખું. માછલા પકડવાનો વિડીયો જ્યારે મૂકશો ત્યારે હવે જોઈશું. ત્યાં સુધી મારે તમને હવે જોવા નહીં, બરાબર. અને હું હવે લાઈવ સમાચાર જોઉં છું. હનુમાન દાદાનું ગીતને એવું બધું આવશે લાઈવમાં, એ હું જોઉં છું, બરાબર. બાકી બીજું કશું મારે જોવાની જરૂર છે નહીં. એ રીતે તમે પણ આ મેં સમજાવી રીતે તો હનુમાન દાદાનું એવું ભાઈ જોવું, બરાબર. હિન્દી યુટ્યુબરોને ના જોવું, બની શકે તો આપણે ગુજરાતી ફિલ્મ જોઈ લેજો અને શું કહેવાય ગુજરાતી ગીત સાંભળી લેજો અથવા તો ભજન સાંભળી લેજો. હવે હિન્દી યુટ્યુબરોની કોઈ વાત સાંભળવાની જરૂર છે નહીં. ના કશું ખબર પડે તો ટોમ એન્ડ જેરી જોઈ લેજો, બરાબર. સાઉથ આફ્રિકાના વિડીયો જોઈ લેજો.
સમાચાર જોઈ રહ્યા છે. બાકી યુટ્યુબમાં એવું બધું ઘણું ફેક વસ્તુ છે, ટોટલ ફેક વસ્તુ છે, બરાબર. એકદમ ફેક વસ્તુ છે યુટ્યુબમાં, બહુ જ ફેક વસ્તુ છે જેની ચર્ચા થાય એવી નહીં. બધા તો હિન્દી યુટ્યુબરો સડી બેઠ્યા છે, બરાબર, યુટ્યુબ પર. એટલે બહુ ફેકોલોજી થઈ ગયેલી છે, બરાબર. આ ભણવાનું ઘણું બધું છે યુટ્યુબમાં, બરાબર. આ બધું જોયા જેવું વસ્તુ છે. આપણે છોકરાઓને સારા સંસ્કાર મળી એવું જીકે છે, બરાબર. છોકરાઓ સુધરી અને વિકાસ થાય, એમને નોલેજ વધે એ છે. બાકી હિન્દી યુટ્યુબરોની જો વાત સાંભળવા રહ્યા તમે તો મગજ અવરું ચકડોળે ચડી જશે અને કશું મેળવી નહીં શકો. યુટ્યુબ શું છે એ તમને ખબર છે? યુટ્યુબ એક સોર્સ છે, સામાન્ય જનતાનો યુટ્યુબ એક સોર્સ છે કે ન્યૂઝ હોય, સામાન્ય જનતા હોય જે કમાવા માટેનો સોર્સ હોય એમ, બરાબર. કે સામાન્ય જનતા એનો વિડીયો યુટ્યુબ પર અપલોડ કરે અને કમાય, એ રીતે એક સોર્સ છે યુટ્યુબ, અર્નિંગનો, કમાવાનો સોર્સ છે, બરાબર. આ જો મસ્ત દેશી બોયઝ, બરાબર, મન મીડિયા એન્ટરટેનમેન્ટ, ફની બોયઝ, બરાબર. આ જો લૂંટ કરવાની ટ્રેનિંગ, વાઘુબાનો તહેવારમાં ઝઘડો. આ જે સામાન્ય જનતા છે વાઘુબા જેવા, બરાબર, વાઘુબા છે એ બધા યુટ્યુબમાં બળ્યા છે. આ બેન પંચાલ વાઘુબા, બરાબર, એમણે જે યુટ્યુબ બનાવી તો એક સોર્સ છે એમનો કમાવાનો, રોજીરોટીનો. એવું છે યુટ્યુબ. જે સમજે છે એને જ ખબર પડે કે વાઘુભાઈએ કોમેડી વિડીયો બનાવી છે ટૂંકા ટૂંકા 15-15 મિનિટના, 20-20 મિનિટના, તેનાથી વ્યૂઝ મળે અને એમનું જીવન વીઆઈપી રીતે જાય. એવું આ લોકોએ બહુ તકલીફો વેઠેલી છે. આ લોકો મુંબઈની અંદર આ લોકો મુંબઈની અંદર બહુ મજૂરી કરતા હતા. આ હીરો હોય ને, તો હીરોનું જે મંડપ બનાવવાનો હોય, પાર્ટીઓ એ કરવાનો હોય, આ બધું ઉથલ પાથલ ખુરશીઓ લેવાની હોય, તો મુંબઈની અંદર આ લોકોએ બહુ મજૂરી કરેલી છે. તોથી આ એક્ટિંગ શીખી લીધેલી છે એમણે, અને એ એક્ટિંગ યુટ્યુબમાં પોતાનું એ કરે છે, યુટ્યુબમાં બનાવી દીધી. અને એક્ટિંગના આધારે તો એમણે યુટ્યુબ ઉપર મસ્ત એવું અર્નિંગ કરે છે. તો આ સોર્સ કહેવાય રોજીરોટીનો, યુટ્યુબ એ વસ્તુ છે, બરાબર. પછી અમરું ગુજરાતી ચેનલ તો એક સોર્સ કહેવાય યુટ્યુબ, કે અર્નિંગનો. સારા એવા લોકો ગુજરાતી કલાકારો કમાઈ ખાય, જીતુભાઈ, બરાબર. એટલે આમ એક સોર્સ કહેવાય અર્નિંગનું. પણ જે હિન્દી યુટ્યુબરો જે શીખવાડ્યું ને એક તદ્દન ખોટું, રોંગ સાઈડે, બરાબર. એક કલાકારોનું, પછી નાટકવાળાનું, કોમેડીવાળાનું, એ લોકોનું કમાવાનું સોર્સ કહેવાય યુટ્યુબ. અને બીજું કે એજ્યુકેશન, બરાબર. એટલે એક સોર્સ કહેવાય યુટ્યુબ અર્નિંગનું, બરાબર. યુટ્યુબ એ વસ્તુ છે કે અર્નિંગનું સોર્સ છે. પણ આપણે હિન્દી યુટ્યુબરો અવરા રસ્તા શીખવાડી દે છે અને અવરા ધંધા વળગાડી દે છે, કારણ કે એમને યુટ્યુબ ઉપર ચડી બેસવું છે અને યુટ્યુબમાંથી બધા પૈસા ખંખેરી લેવા છે. તો પોલ બહાર પડી ગઈ છે, બરાબર. યુટ્યુબમાં પોલ બહાર પડી ગઈ છે, બરાબર. આ યુટ્યુબર છે ને દીપક આપત, શું છે, સાઉથ આફ્રિકામાં જઈ અને આ લોકો જોડે ના ખબર પડે એમની ભાષા, ના ખબર પડે કશું નહીં, અને શિકાર કરવા જતા હોય તો દીપકે એમનો વિડીયો શૂટ કરવાનો કહેલો. દીપકને એમની ભાષા ખબર ના પડે ને આ લોકોની સાઉથ આફ્રિકાવાળાની ભાષા દીપકને ના ખબર પડે. પણ એ સાહસ કરીને ભાઈ આફ્રિકામાં ગયો તો ખરો ને, બરાબર, પૈસા ખર્ચીને, અને વિડીયો તો બનાવ્યો ને, એને કહેવાય સાચો યુટ્યુબર, બરાબર. બેઠે ખુરશી બેઠે માઇક બોલ્યા કરે, એને યુટ્યુબર ના કહેવાય, બરાબર. એની પાછળ કંઈક ખર્ચો થતો હોવો જોઈએ, અને તો જ યુટ્યુબ એનો એ પકડશે અને તો જ એ કરશે, આગળ લઈ જશે, બરાબર. મોટિવેશન સ્પીચ, જે સ્ટેજ ઉપર જઈ અને વ્યવસ્થિત સ્પીચ આપશે,
એને જ યુટ્યુબ સપોર્ટ કરશે. જેની વાતોમાં દમ હશે, જે સામાજિક વાતો હશે, જેનાથી દુનિયામાં દમ આવશે, પબ્લિકમાં, લોકોમાં, જનતામાં વિશ્વાસ આવશે, દમ આવશે, એને કહેવાય યુટ્યુબર. બાકી ગધેડોએ પણ હોચી કરી અને કૂતરોએ પણ હોચી કરી અને કૂતરો જેમ હોચી કરી તેમ હોચી કરવા જઈ આ હિન્દી યુટ્યુબરો ક્યાં સુધી ચાલે? નહીં ચાલે, કશું ચાલે નહીં અમની વાત. બરાબર? આ હિન્દી યુટ્યુબર કશું ચાલે નહીં. બરાબર? કોઈ પોલિસી નહીં, કશું જ નહીં યુટ્યુબની અંદર. મેં વિડીયોમાં ચેનલો બતાવી, હું ટેગ નહીં કરતો, ટાઇટલ નહીં કે ડિસ્ક્રિપ્શન નહીં કે હેશટેગ નહીં કે કશું જ નહીં. કામ એની રીતે યુટ્યુબ કરી આપે છે. બરાબર? યુટ્યુબ એની રીતે કામ કરી આપે છે. એવું બધું કશું કરવાની જરૂર છે નહીં. બરાબર? ગોડઝિલાનું મૂવી છે બાયરેન્ટ, જેને જોયું 25 રૂપિયા ભરે, ના જોવું એ ના ભરે. બરાબર? આ એક વસ્તુ છે, જેને જોયું 25 રૂપિયા ભરે, ના જોયું ના ભરે. યુટ્યુબમાં આવું છે. બરાબર? એટલે હિન્દી યુટ્યુબરોની વાત માનવી નહીં. આ એ કરતો પાછો વાળી ગયો. मिल गया टेक्निकल कौशल का तरीका, CPM वर्क. बराबर? जूठું, એકદમ જૂઠું. બરાબર? આ ટેકનિકલ કૌશલનો શું તરીકો છે ખબર કે લિંક મોકલશે અને એવી લિંક મોકલશે કે તમે જો લિંક ખોલશો તો ડાયરેક્ટ ગૂગલ પેમાં લિંક જશે અને ગૂગલ પેમાંથી તમારા પૈસા કપાઈ જશે. બરાબર? એનો મારી જોડે સાબિતી છે. એ વાતની મારી જોડે સાબિતી છે. ફેક એકાઉન્ટથી પૈસા આપણા ખાતામાંથી 2000 રૂપિયા જેવા કપાઈ જાય એવું ઓની મારી જોડે ઘણી બધી સાબિતી છે. જો કે આપણા પૈસા કપાયા નહીં, પણ ઓનો ગૂગલ પેમાં મેસેજ આવેલો છે. બે વિડીયો યુટ્યુબમાં છોડી મેળ્યો છે. એટલે આ ટેકનિકલ કૌશલ જેને ડબુ પૈસાનો ડ નહીં આવડતો, 9મું પાસ છે, 10માં તો પરીક્ષા આલી નહીં, પણ બાપાની સંપત્તિ ઘણી બધી હતી એટલે યુટ્યુબમાં પેક્યા અને ટેકનિકલ વિડીયો બનાવવા મળ્યા. પણ શું ફાયદો? બરાબર? જૂઠા પડી ગયા. તમને તમારા જ યુટ્યુબરો, હિન્દી યુટ્યુબરો જૂઠા પાડે. મારે પાડવાની જરૂર છે નહીં. તમારા જ હિન્દી યુટ્યુબરો તમને જૂઠા પાડી દે. મારે કશું કરવાની છે જરૂર નહીં. ઓકે, બાય. ટેકનિકલ કૌશલ ફ્રોડ યુટ્યુબર છે, એટલું ધ્યાન રાખો. જાતે મગજ ફરી ગયું આ ભાઈનું, વાત થાય એવી નહીં. આ વાતમાં મગજ ચક્ર ચડી ગયું છે. આ 2-3 દાડાથી એના વિડીયો નહીં આવતા, પણ થોડું અલી ગયું છે લોકોના પૈસા ખાઈને. બરાબર? એટલે આવું છે. ગુજરાતી યુટ્યુબરો ટેકનિકલ કૌશલ યુટ્યુબથી સાવધાન. જોતા નહીં ને જો જોવા એમનો વિડીયો જો જોવા તમે હિન્દી યુટ્યુબરને જોવા માટે ટ્રાય કરી અને જો લાઈક કર્યું તો પૈસા કપાઈ જશે. એટલું યાદ રાખજો. લાઈક ના કરતા. બરાબર? કશું જોતા જ નહીં. જો જોયું તો પૈસા કપાઈ જશે. ફોનનું બેલેન્સ જતું રહેશે. એટલે મારી વાત માનજો. બરાબર? એક સાચી હકીકત છે. અને મને અનુભવ થયેલો છે એટલે યુટ્યુબમાં આ વસ્તુ હું મૂક્યો છે. જય હિન્દ, જય ભારત. સચ્ચાઈ હંમેશા અમર રહો.